માથે મંજુલ ચેકણા ચળકતા, ભૂરા ભલા કેસ છે, વિશાલ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે નાસાદિશે નિર્મળે, શોભે છે મુખચંદ્ર બિંબ સરિકો, તે મંદહાસે મળી, તે મંદહાસે મળી, શરણાગત પાપ પર્વતા તદીયશ ગુણા, અણમાપ્યતુલં હિમાન્યતે, સહજાનંદ ગુરું ભજે સદા, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ, પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ, મંદમુખાસાય મહાસમર્થાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ, લોજ આશ્રમવાસીને કંદ ફૂલ ફલાસીને, મહાતપસ્વી શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ, આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ, શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 રવિવાર, પવિત્ર ચાતુર્માસની અંદર શ્રાદ્ધ પક્ષના દિવસોની અંદર આપણે બધા ભેગા થઈ મહાપ્રભુ નીલકંઠના નીલકંઠ ચરિત્રની કથા
એનું શ્રવણ કરી રહ્યા છીએ, ગાન કરી રહ્યા છીએ, ત્યારે આજે કથા દિવસ ત્રીજો, ભાગ 40મો, એનો જ્યારે પ્રારંભ કરવો છે ત્યારે એના મંચ ઉપર બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, બીજા દિવસની કથાનો જેમણે લાભ લીધો હતો એવા પરમ ભક્ત ચિત્રાંગ ભગત ઘનશ્યામભાઈ પટેલ, આજે ત્રીજા દિવસની કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત અમારે સંકેત ભગત નગીનભાઈ પટેલ વાંસખેલિયા, એમનો આખો પરિવાર તથા રવિસભા અને નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ રહ્યો વરસાદ? સારો છે? ચાલુ જ છે. મેં કીધું હવે વરસાદને વરસાદનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરીએ. કારણ કે એની હવે બચારાની ઈચ્છા હોય ને કે કથામાં જઈએ, થોડી વાર કંઈક હાજરી આપીએ તો બધાને ઠંડક મળે. કથા હૃદયની ઠંડક આપે, વરસાદ કેની ઠંડક આપે? શરીરની ઠંડક આપે. હજુ જો આવું નવું ચાલુ રહે, છેલ્લા દિવસે તમે બ્લેન્કેટ, એટલે બ્લેન્કેટ તો નહીં જોગે, સ્વેટર ને ચાદર ઓઢીને આવો કે હવે હાલી ઠંડી લાગે છે, હવે ઓઢીને જવું પડશે એમ બોલો. હા, એટલે ભાઈ વરસાદ કહે કે હું મારું કામ કરું. અને આશ્ચર્ય જો તમે, કાલે એવું લાગતું હતું કે આજે હમણાં આ ફાટશે એમ. પછી આપણે તો મેં કીધું મેસેજ મૂકી દઈએ હવે, કારણ કે બધા દૂરથી આવવાવાળા, અને પાછા દૂરથી આવવાવાળા તો આવ્યા જ હતા. મેસેજ મૂકી દીધો છતાં એ દૂરવાળા તો બધા આવ્યા જ હતા. હે, નજીકવાળા જ નહોતા કાલે આવ્યા, બોલો. હા, સાચી વાત. વોટ્સએપ પર જોઈને પેલા લોકો જોયું નહીં હોય નહીં. પછી તો આરતી કરી, ચેષ્ટા કરી, ધૂન કરી, કીર્તન ગાયા, પછી બધા પ્રસાદ લઈને ગયા. પણ કાલે કથા કેન્સર રાખીને તો વરસાદ પડ્યો જ નહીં. આજે મેં કીધું હવે તો એની સામે આપણે લડી જ લેવું છે. એણે નક્કી કરી નાખ્યું મારે લડી જ લેવું છે. અને તોય તમે પાછા બધા હતા એટલા ને એટલા, એટલે શું કરવું પડશે એકવાર? વાહ, સમજુ છોકરા થઈ ગયા હવે. હા, હવે થોડી ખાલી કથા યાદ કરી કરાવી દો તો આપણે તરત જ હવે પછી આગળ વધી જઈએ. બીજા દિવસની કથામાં તમે ડોક્ટર ભગત આવી ગયા હતા બીજા કથા? હા, મોન્ટુભાઈ આવી ગયા. મોન્ટુભાઈ ઊંચી આંગળી કરી. હા, પેલા મોન્ટુભાઈ વાળો, પછી તમારો વાળો. હા, ફૂલીને દૂધ જેમાં તમારા. ઓ હા, સુખડી જેમાં હતા. સુખડી, હા, સુખડીને પાણી ભાવનગર પહોંચાડી દીધા. પછી ગુડ ગુડ, તાલિયા હો જાય. વાહ વાહ. આમ આ બાજુવાળાને થોડું યાદ રખાવો, વાળ જતા જાય એમ યાદ શક્તિ જતી જાય. હે, એમને કીધું હવે કઈ કઈ કોઈને કઈ એવું છે કશું? આ બાજુ કોઈને કઈ કશું કેવું છે? બોલો, કોઈને કેવું જ કશું? કાલું આમ આમ કરે કે નહીં નહીં કઈ નહીં, જવા દો હવે તમે આગળ. હા હા, ચાલો હાલો. ગૌરવ ભગત, ગૌરાંગ ભગત. કથા પછી મને સંભળાઈ દેશો તમે?
ગુડ ગુડ, સરસ, સારું યાદ રાખી કથા. મહારાજ ભાવનગર પહોંચ્યા છે આજે. મહારાજને ત્યાં આપણે રાત વાસો રોક્યા હતા. રહ્યા ત્યાં જ પ્રભુ એક રાત, ગયા ભાવનગર પર ભાત. ભક્ત દેવજીની ધર્મશાળા, રહ્યા ત્યાં જઈ દીન દયાળા. ને ભક્ત દેવજીની એક ધર્મશાળા હતી ભાવનગરમાં. શું હતું? ધર્મશાળા. ભગવાન શ્રી હરિએ જોયું કે સરસ મજાનો એ એકાંત સ્થાન છે, કોઈ ડિસ્ટર્બ છે નહીં, કોઈ જગ્યાએ અવર જવર બહુ છે નહીં, શાંતિનું વાતાવરણ છે, એટલે આપણે અહીંયા શું કરીએ? રોકાઈએ. ભગવાન શ્રી હરિ ધર્મશાળામાં ભાવનગરમાં રોકાયા. આજુબાજુની અંદર જોયું તો એક સુંદર મજાનું નાનકડું એક બાવાજીનું ઘર હતું. એ ઘરની અંદર બાવાજી એમના પરિવાર સાથે રહેતા હતા. નીલકંઠ વર્ણી એમના ઘેર ગયા એટલે બાવાજીને ભગવાન પ્રત્યે ભાવ થયો કે ઓહો, નાનકડા એવા જોગી છે પણ બહુ તપસ્વી લાગે છે. એટલે પછી નીલકંઠને આ બાવાજીએ અન્ન અને પાણી આપ્યું. શું આપ્યું? જમવાનું અને પાણી બંને આપ્યું. મહારાજ એને ત્યાં રોકાયા, જમ્યા, અને પછી મહારાજ એને ઉપદેશ આપે છે. શું આપે છે? ઉપદેશ આપે છે કે બાવાજી, આ દુનિયાની અંદર મનુષ્યના શરીરના અંદર જે કામ કરવું જોઈએ એ કામ તમે કરી રહ્યા છો. પણ આ કાળનો ચક્ર એવું છે કે ક્યારે માણસની મતિને ભ્રમી દે એનું કાંઈ નક્કી નથી. માટે સત્સંગના માર્ગે, ધર્મના માર્ગે, સેવાના માર્ગે હંમેશા માણસને જાગૃત રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? જાગૃત રહેવું જોઈએ. એક આ દુનિયાની અંદર રોડ ઉપર હું કે તમે ગાડીની અંદર બેઠા હોઈએ અને બાજુમાં કોઈક ડ્રાઇવિંગ કરતો હોય, બરાબર છે, અને થોડી વાર થઈને આમ કરી દેતો હોય, થોડી વાર થઈને આમ કરી દેતો હોય, અને બાજુમાંથી ગાડી નીકળી જતી હોય. આપણે 2 દિવસના ઉજાગરા વાળા છીએ. આ કામ કરીને આમ જ્યાં હજુ કરીએ ત્યાં તો બંધ થઈ જાય છે. માંડ માંડ ખોલવા જઈએ તો માંડ માંડ ખુલતી નથી. આવી પરિસ્થિતિની અંદર એવો ડ્રાઈવર આપણને ભેગો મળી ગયો હોય અને આવો સરસ મજાનો વરસાદ ચાલુ હોય એમાં, અને અમદાવાદથી નીકળ્યા છીએ, આણંદ પહોંચવાનું છે આપણે, 1.5 કલાકનો રસ્તો છે આપણી પાસે. કેટલા કલાકનો છે? 1.5 કલાક. તો આપણને ઊંઘ આવી જશે? બોલો જ ખરા. 2 દિવસનો ઉજાગરો છે, સરસ મજાની ગાડી છે, વરસાદનો એક છાંટો અંદર આવતો નથી, એસી ચાલુ છે, છતાંય ઊંઘ નહીં આવે? હે રાકેશભાઈ, ઊંઘ ના આવે? બાજુવાળાને ખબર છે કે જો હું ઊંઘ્યો તો પછી ફરીને જાગ્યો કે નહીં એ પ્રશ્નાર્થ. માટે હમણાં 1.5 કલાક ઊંઘાય, છેલ્લે આંખને આંગળીથી પોળી કરીને પણ ખુલ્લી રખાય, અહીંયા બંધ થવા દેવાય નહીં, નકર આપણો દીવો બંધ થઈ જાય. આમાં તો શું થઈ જાય? દીવો બંધ થઈ જાય. એક આ રસ્તા ઉપર આપણે જો આટલા સજાગ રહેતા હોઈએ તો મારો કહેવાનો મતલબ એ કે ભગવાનના માર્ગે આપણે ચાલ્યા હોઈએ ત્યારે કેટલું સજાગ રહેવું પડે. હા, હરિનો માર્ગ છે સુરાનો, કાયરનો નહીં, કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકો અને વળતું લેવું નામ જોને. આ માર્ગ હાલી મવાલી માટેનો નથી, સુખી થઈ અને ભક્તિ કરવા માટેનો નથી. આ દુનિયાની અંદર જે સારા ભક્તો થયા એને મેં અને તમે એના ઇતિહાસોની અંદર ઢંઢોળીએ ત્યારે આપણને ખબર પડે છે કે આહા, એના જીવનમાં જે ભગવાને પરીક્ષાઓ લીધી છે, એના માટે સમાજોએ જે કંઈ તિરસ્કારો કર્યા છે અને બધું જ સહન કરી અને છતાં એનો જે ડેસ્ટિનેશન હતું, એનો જે માર્ગ હતો
એને જ્યારે મૂક્યો નહીં ને ત્યારે ભગવાનને વાલા થયા છે. આ એમ નામ નથી થયા વાલા. હા, આજે નીલકંઠ મહાપ્રભુ બાવાજીને સમજાવે છે કે ભગવાનના માર્ગે વધીએ ને આગળ એટલે આ લોકની અંદર કાંઈક દુઃખ આવશે, ક્યારેક કંઈક વિક્ષેપો આવશે, ક્યારેક કંઈક એવા પ્રસંગો આવશે, પણ બાવાજી તમે ધર્મમાંથી ક્યારેય હટતા નહીં. ત્યારે બાવાજીએ આજ બધો ઉપદેશ સાંભળ્યો ને એટલે બાવાજીને બહુ જ ભગવાનમાં હિત થયું કે આહા, અત્યાર સુધીમાં મારું તો બધા સાંભળવા માટે આવતા હતા, પણ મને મારા હિતની વાત કહેવા વાળા આજ આ બાલા જોગી મળ્યા છે, માટે આ જોગીને હવે અહીંથી જવા દેવાય. જો આને હું અહીં રાખો ને તો રોજ મને આવા નવા 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 કાંઈક અને કાંઈક સત્સંગના પાઠ ભણાવે. બોલો લો. હા, અને આ કથા આપણને સમજાવે છે. હા, જીવનની અંદર ક્યારેય એવું ના રાખવું મારે કે તમારે કે આપણાથી નાના હોય એટલે એની વાત આપણે સંભળાય નહીં. તમને હું એક અભેસી મેંગણીના અભેસી બાપુ હતા. કોણ હતા? અભેસી બાપુ. હા, એમના પિતાજીનું નામ જીજીભાઈ હતું. શું નામ હતું? જીજીભાઈ. હા, ખૂબ સારા એકાંતિક ભગવાનના ભક્ત થયેલા. એમના ગામની અંદર મેંગણીમાં એકવાર સંતો આવ્યા હતા. કોણ આવ્યા હતા? સંતો. હવે સંતો તો મંદિર હતું નાનકડું એવું બનાવેલું સરસ મજાનું જીજીભાઈ, એટલે ત્યાં મંદિરમાં આવે, રોકાય, સત્સંગ કરે, અઠવાડિયું 10 દાડા રહીને પાછા ત્યાંથી આગળ વિચરણ કરવા માટે જાય. એવામાં એક દિવસ અભેસી બાપુએ કીધું, એમના ઘરે મહેમાન આવ્યા એટલે કે હાલો મહેમાન, તમે આ ઘેર આવ્યા છો ને તો આપણે હાવ નવરાએ બેઠા બેઠા ગપ્પા મારીએ છીએ, એના કરતા મંદિરે જઈએ. ક્યાં જઈએ? બોલો જ ખરા. મંદિરે જઈએ. હા, તો એમનો જે સેવક હતો ને, ચાકર હતો ને, એને કીધું કે બાપુ, મોટા સ્વામીજી આવ્યા છે ને એ તો નદીએ સ્નાન કરવા ગયા છે. શું કીધું? મોટા જે સંત છે ને એ તો સંતોને લઈને ક્યાં ગયા છે? સ્નાન કરવા ગયા છે. એક નાના એવા સાધુ મંદિરમાં છે ખાલી. કેટલા છે? એક નાના એવા સાધુ મંદિરમાં છે, બાકી બીજા કોઈ છે નહીં. અને ત્યારે બાપુએ જે જવાબ આપ્યો ને એ આપણે શીખવા જેવો છે. બાપુ કે એ ભલે નાના રહ્યા પણ તારું ને મારું કલ્યાણ કરે ને એવા તો જરૂર એ છે. બોલો લો. શું કીધું? નાના ભલે રહ્યા પણ તારું ને મારું તો કલ્યાણ કરે ને એવા તો જરૂર એ છે. માટે એમની પાસે જઈને કથા વાર્તા સાંભળવામાં આપણે કઈ નાના થઈ જઈએ નહીં. અને મહેમાનને લઈને આયા. બોલો લો. હા, આમાંથી શીખવાનું. આપણે ત્યાં રવિ સભા હોય, કથા હોય, મહેમાન આવે ને આવા જ દેવાના, ના નહીં પાડવાની કોઈ દાડો. હા, પણ 6:30 થાય ને એટલે તૈયાર થવા માંડવાનો અને કહેવાનું હાલો આજે અહીં ભોજન રાખેલું. શું છે? નથી, ઘેર નથી રાખવાનું ભોજન તમારું. ક્યાં રાખવાનું છે? મંદિરે રાખ્યું છે. ક્યાં રાખ્યું છે? મંદિર. એટલે પેલા કથા સાંભળવાની આપણે ભેગા બેહીન, અને કથા પૂરી થાય એટલે ગરમ ગરમ છોલે ભટુરે. હા, છોલે ભટુરે છે આજે યજમાન. મોબાઈલમાં જ મોઢું બહાર કાઢો. હા, યજમાન ને આગળ બિહાડ દો. એ વેદાંત તો પાછળ વયો છે ને એમને તો બિહાડ દે. હાણસામાં લેવા પડશે વિવેક. આજે આવ્યો હાથમાં નહીં તઈ પછી બોલ. હા, શું રાખ્યું છે આજે? છોલે ભટુરે. છોલે ભટુરે જ છે. બોલો. એટલે છોલે ભટુરે ખાવા આપણે ત્યાં જવાનું, ઘેર જમવાના નથી. અને એને ઉપાડતું જવાનું. હા, ભલે મનમાં બેઠા બેઠા ગાળો દે, હવે ફરીને આના ઘેર 6:30 કોઈ દાડો આવાય નહીં. ખામુકથી ફાયદો તમારે, નુકસાન કાંઈ નથી. હા, હમણાં જો કથા આજે બહુ મસ્ત આવે છે. આ દુનિયાની અંદર માણસ માત્ર કેવા કેવા આપણને ભેગા થાય ને એની હમણાં વાતો આવશે. જુઓ તમે. હા, ફાયદો જ છે એમાં. હા, અને એને ફાયદો નહીં ભાઈ. હે, અહીંયા ભગવાનના 2 કાનની અંદર શબ્દ પડે, વળી એનું જીવન પરિવર્તન થાય, યાદ રહી જાય. હે, તો એનું કેટલું મોટું કામ થાય. અને એનું કામ થાય એનું ફળ કોને મળે? જે તમે લાવ્યા હોય એને મળે. બોલો. બેનિફિટ. હા,
તો બાપુ ત્યાં ગયા, પેલા નાના સંત પાસે બેઠા અને શું સાંભળ્યું? કથા અને વાર્તા સાંભળી. બોલો લો. હા, આજે બાવાજી ઉંમરે કરીને તો મોટા જ છે, નીલકંઠ તો હજુ નાનું છોકરું છે. ઉંમરે કરીને તો જુઓ તો છોકરા જેવા જ ને, પણ છતાંય નીલકંઠની વાતો સાંભળી મુમુક્ષુ આત્મા હતા એટલે થયું કે આ યોગીને જવા દેવા જેવા છે નહીં, અહીં રાખી લઈએ. બાવે તો વિનંતી કરી ઘણી, તમે થાવો આ જગ્યાના ધણી. બાવાજી કે આમને છે ને એના મહંત બનાવી દઈએ. શું બનાવી દઈએ? મહંત બનાવી દઈએ ને એટલે પછી અહીંથી કઈ હલ્લે નહીં. અમારું જે ઘર છે, ઘર મંદિર છે, એની અંદર આપણી જગ્યાની અંદર શું કરી દઈએ? તમે જ અમારા મહંત, અમે તમારા બધાય સેવક. તમે જેમ કહેશો એમ અમે બધાય કરીશું. હા, ત્યાં તો નીલકંઠ વર્ણિ કે અરે બાવાજી, આ તો તમારું તો નાનો અમથો મઠ છે, તમારી નાની અમથી જગ્યા છે. હે, અમે તો જ્યાં જ્યાં મોટા મોટા રાજ ને મહેલમાં ગયા ને, ત્યાં રાજા ને રાણીઓ બધા શું કરતા હતા? હાથ જોડતા હતા કે હે નીલકંઠ, તમે આ બધું રાજ્ય કરો અને અમે તમારા બધા હું સેવક પ્રધાનો થઈને રહેશું. હા, છતાં અમે એને સ્વીકાર્યું નથી, તો આ નાનકડા એવાને ક્યાં સ્વીકારીશું? અમે રહેવા માટે નથી આવ્યા, તમને જગાડવા માટે આવ્યા છીએ. જગાડવા માટે આવ્યા છીએ એટલું જ નહીં, તમને કલ્યાણના કોલ આપવા માટે આવ્યા છીએ. શું આપ્યા છીએ? કલ્યાણના કોલ આપવા માટે આવ્યા છીએ. હા, હે, અને જ્યાં જ્યાં મહારાજ જતા હતા, હે, અને જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિના જે જે દર્શન કરતા હતા, એના હૃદયમાં એ મૂર્તિ શું થઈ જતી હતી? વસી જતી હતી. કોણ બોલ્યું વસી જતી હતી એવું? ભગત બોલ્યા કે તમે બોલ્યા? હા, વસી જતી હતી. બોલો લો. હા, હા, ભગવાનને કીધું, પ્રાર્થના કરી. ધર્મપુત્રે તો તેની ના પાડી, પણ ત્યાં 3 રાત વિતાડી. ભગવાન કે અમે રહેવાના નથી, પણ 3 દાડા મહારાજ 3 રાત્રિ રોકાયા. એટલે કેટલા દિવસ રોકાયા? 4 દિવસ ને 3 રાત્રિ. એનો ભાવ સ્વીકાર્યો, એની જોડે રહ્યા, એને હિત ને પ્રેમ આપ્યું. હા, અને બાવાજીએ સુખ લીધું. એ લીધું પછી તો એ સુખમાં ને સુખમાં એનો અંધકાળ આવી ગયો હશે, વિચારો લો તમે. ભગવાન ત્યાંથી પાછા આગળ નીકળ્યા. ગયા કુકડ, ત્યાંથી કૃપાળ હતા ભગવાન સિંહ ભૂપાળ. કયા ગામમાં ભગવાન આયા? કુકડ ગામમાં. શું નામ છે? કુકડ. હા, કુકડ. અને ત્યાંના રાજા કોણ છે? ભગવાન સિંહ. શું નામ છે એનું? ભગવાન સિંહ. હા, ખોજા જીવો ઠક્કર કામદાર, બેઠા બંને તે ડેલી મોજાર. ઉભા ત્યાં જઈ શ્રી ઘનશ્યામ, પૂછ્યું નરપતિએ નામ ઠામ. હા, ભગવાન શ્રી હરિ કુકડ ની અંદર ગલીઓની અંદર પ્રવેશ કરીને જ્યાં ચાલતા જાય, ત્યાં તો એ રાજાની ડેલી આવી. ડેલીની બહાર આ જીવાભાઈ ઠક્કર આદિ બધા માણસો રાજાની સાથે બેઠા હતા, વાતો કરતા હતા. નીલકંઠ વરડી ત્યાંથી નીકળ્યા એટલે આ બધાને જોયા એટલે નીલકંઠ ત્યાં ઊભા રહ્યા. શું કર્યું? ઊભા રહ્યા. ઊભા રહ્યા એટલે પછી તરત જ રાજાએ તો એની જે અદા હોય એ અદામાં શું કીધું? એ ભાઈ, ક્યાંથી આવો છો? શું નામ છે તમારું? ક્યાં જવું છે તમારે? અને ત્યારે નીલકંઠ વર્ણી એને કહે છે, કહે હરી ફરતા મેં છઈએ, અનિર્દેશ વિશે અમે રહીએ. કહે હરી ફરતા મેં છઈએ, અનિર્દેશ વિશે.
પ્રભુ રાજાને કહે છે કે હે રાજા, અમે કેવા છીએ? ફરતા છીએ. કોઈ જગ્યાએ અમારું ઘર છે નહીં. અને તારે અમારું ઘર જો જાણવું જ હોય તો અમારું ઘર છે અનિર્દેશ. કયું છે? અનિર્દેશ. જેનો કોઈ નિર્દેશ નથી એવું જે ભગવાનનું ધામ, અક્ષરધામ, ન્યાના અમે રહેવાસી છીએ. પણ આ આપણને વાંચતા નથી આમ આવડતું. તેને જોતા કેમ ન આવડે? વિચારો છો તમે. હે, ભગવાન કેમ નિર્દેશમાં રહીએ છીએ? હા, અમારા જન્મથી લઈ અત્યાર સુધીના અનંત નામ છે. કેટલા નામ છે? અનંત. તમે જન્મ્યા ત્યારે અમારું શું નામ પડ્યું સૌથી પહેલું? બોલતા જાઓ. પછી માર્કંડેય મુનિ આવ્યા. હે રાજા, એને અમારા 3 નામ પાડ્યા. કેટલા પાડ્યા? 3. પહેલું નામ કયું પાડ્યું? કયું નામ? બીજું? બીજું? 2 ભેગા થાય એટલે? હા. પછી અમે અયોધ્યા આવ્યા. અયોધ્યામાં રહીને પછી અમે સરયુમાં તળાઈને વનની અંદર ફરવા લાગ્યા. ફરતા ફરતા જ્યાં વનમાં જતા હતા ઋષિ મુનિઓ એમને જોયા અને અમારું નામ શું પાડ્યું? નીલકંઠ પાડ્યું. શું નામ પાડ્યું? નીલકંઠ. બધા જ્ઞાની બેઠા. જો તો કે આ બાજુથી લીક થાય પેપર એટલે આ બાજુ ચાલુ થઈ જાય છે. અને હજુ તો અમારા કેટલાય નામ પડવાના છે રાજા. હા, અનંત નામ છે અમારા. હા, તમને કોઈ કહે ને ઠાકોરજી મહારાજ, ઠાકોરજી મહારાજ કોણ છે? અરે આ ઠાકોરજી મહારાજ એટલે ગુરુજીના હૃદયમાંથી નીકળેલું નામ ઠાકોરજી મહારાજ છે આપણા. તમે એટલું તો વિચારો, પેલા ન્યાલકરણ કોણ કરતા હતા? આંબા શેઠ. આંબા શેઠને કયા શાસ્ત્રમાં ન્યાલકરણ નામ આપ્યું હતું? જે લેવા આવે એને જય ન્યાલકરણ, લઈ જા. જય ન્યાલકરણ એના નામે લઈ જા. હે, બધા પૂછવા લાગ્યા, અલે ન્યાલકરણ આ? અરે મને જ્યારથી મારા ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને ત્યારથી મને ન્યાલ કરી દીધો, માટે મેં મારા ભગવાનનું નામ શું રાખ્યું છે? ન્યાલકરણ. અને ન્યાલકરણ ભજન કરતા કરતા ભગવાન એને અક્ષરધામમાં લઈ ગયા ભાઈ. હા, ભગવાનના અનંત નામ છે. જેને જે ઈચ્છા થાય, હૃદયની અંદર સ્ફુરે ભાવ થાય અને એના નામથી ભજવા લાગે એટલે એને ભગવાન વશ થાય. હા, અને વશ જેને ભગવાન થઈ જાય, એનું ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, અંત સમય એટલે આવે. કોણ લેવા માટે આવે પછી? આને બોલો જોઈ. મહારાજ ભગવાન સ્વામિનારાયણ સ્વયં એને લેવા માટે આવે. હા, એટલા માટે મહારાજ કે અમારા નામ અનંત છે, એનો ગણતા કોઈ પાર પામે નહીં, એટલા અમારા નામ છે. વિચારો લો તમે. હા, ગણતા બહુ જુગ બહી જાય, મોજથી પણ તે ન ગણાય. ગણતા બહુ જુગ બહી જાય, મોજથી પણ તે ન ગણાય. ગણતા બહુ જુગ
અમારા નામને તો હું ગણવા બેહું ને તોય ગણી શકાય નહીં, એટલા મારા નામ હે રાજા છે. આટલું કહીને મહારાજ તો કે આ કઈ ઓગળે એવો લાગતું કમંડળું હાથમાં, એક હાથમાં માળા લઈને જય સચ્ચિદાનંદ કે હાલતા થઈ ગયા મહારાજ. તો આ ગામની ભાગોળે જ્યાં હજુ મહારાજ ધીરે ધીરે ચાલતા જાય, આ બાજુ એનો કારભારી જે હતો, હા જીવો ઠક્કર, એના મનની અંદર તરત વિચાર આવ્યો કે આવી વાતો કરે ને એ સામાન્ય માણસ હોય નહીં. રાજા પાસે આવે તો રાજાને સલામ કરે, એનો યાચક બને, એની જગ્યાએ આ તો રાજાનો પણ રાજા હોય એવી રીતે રાજા સામે વાતો કરીને ગયો. માટે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કા ભગવાન હોય અને કા ભગવાનના ઓલિયા પુરુષ હોવા જોઈએ. હતો મંત્રી મહામતિમાન, તેણે જાણ્યા જોગી મહાન. બુદ્ધિવાળો હતો. વિહારીલાલજી મહારાજ લખે છે કેવો હતો? બુદ્ધિવાળો. તમે વિચારો આ ભગવાન સ્વામિનારાયણ કેટલા સમર્થ હશે અને કેટલા કોઈની બી શરમની અંદર ના આવે એવા ભગવાન આ પૃથ્વી ઉપર હશે. જુનાગઢની અંદર મહારાજ હાથીની અસવારીએ બેઠેલા. એના ઉપર બેઠા છે? હાથીની અસવારી. અને જુનાગઢનો એ સમયની અંદર નવાબનું રાજ, મુસ્લિમ રાજ્ય હતું. જુનાગઢમાં એમ બી આપણો ત્યારે વિરોધ, અને ભગવાન સ્વામિનારાયણનો નવો નવો પંથ એટલે વધારે પાછો વિરોધ. અને એની અંદર ભગવાન સ્વામિનારાયણે જુનાગઢમાં શું કઢાવી? સવારી કઢાવી. અને સવારીમાં પાછા હાથી ઉપર બેઠેલા. અને એની અંદર એક નાનકડો એવો છોકરો પોતાના ભાવને લઈને આવેલો, ભગવાનની માટે મનની અંદર ધીરે ધીરે મનોકામનાઓ કરે કે મારો પ્રભુ આજ હાથીએ બેઠો છે, મારો ભાવ કેમ સ્વીકારે? ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે આહા, એક નાના એવા બાળકના હૃદયની અંદર મને જમાડવાનો ભાવ છે. જ્યાં એ છોકરા પાસે પહોંચવા આવે ને ત્યાં પેલો હાથીનો જે મહાવત હોય એને કે હાથી શું કર, નીચો કર. જ્યાં હાથી નીચો થાય, છોકરો બાજુમાં કાકડી લઈને ઉભેલો. શું લઈને ઉભેલો? કાકડી. કાકડીના ભગવાન ભૂખ્યા હોય હે? પણ એ છોકરાનો એવો ભાવ, એને કારણે ભગવાને હાથી નીચે કરાયો. હાથી નીચે કરી હાથ લાંબો કર્યો. છોકરાના હાથમાં જે કાકડી હતી એ કાકડી લીધી. એટલું જ નહીં, મહાવતે જ્યાં હાથી ઉભો કરીને સવારી આગળ જાય અને એની અંદર પાછું જે નવાબની કચેરી ને રાજમહેલ હતો ને એની નજીક આવે સવારી. ક્યાં આવે? અને ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી પર બેઠા બેઠા આજ એક નાના છોકરાના ભાવને અંગીકાર કરીને કાકડી જમી રહ્યા છે. વિચારો. હવે આપણે ત્યાં કોઈ ખારો માણસ આવવાનો હોય તો આપણે ફટાફટ બધું હરખું નમું કરી નાખીએ. કઈક ખાતા પીતા હોય ને જ્યાં કોઈક આવે તો તરત બધું મૂકીને હકેલીને એક બાજુ વ્યવસ્થિત પાણી પીને બેસી જઈએ. કેમ? આપણે આમન્ય હોય, આપણે એની મર્યાદામાં રહીએ. કેમ? આપણે આ બધું રાખવું જોઈએ. હા, પણ આ ભગવાન, એને કોઈની શરમ નહીં. નવાબની સામે જ્યાં નીકળે અને નવાબ એને અચંબો હતો કે આજે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે. ભગવાન સ્વામિનારાયણ કેવા છે? લાય એના દર્શન કરવા માટે જઈએ. ઝરૂખાની અંદર આવીને જ્યાં નવાબ ઉભેલા અને ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બેઠા બેઠા શું ખાય? બોલો તો કર. હા, બાજુમાં છે ને રાજા વાજાને પાસે તો હોય જ ને, બધા વાંદરાઓ તો હોય જ. હે હા, મંત્રી હતો ને ધીરે રહીને ઠોહો માર્યો નવાબને. લે નવાબ સાહેબ ક્યાં ના કહેતા હતા ને સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. खुदा है करते थे ना, खुदा को कैसे खाना चाहिए वो भी मालूम नहीं है. ओ हाथी की अंबाड़ी पर बैठ के क्या करते हैं? खाना खाते. वैसे भगवान बोलते उसको. અને ત્યારે નવાબે એને કીધું કે હાથીની અંબાડી પર બેહીને જે કાકડી ખાઈ શકે ને એને જ ભગવાન કહેવાય. હા, મારે હમણાં બેહીન ખાવાની હોય ને તો મારાથી કાકડી ખાઈ શકાય. આ ભગવાન છે ને એટલે કાકડી ખાઈ શકે છે. હા,
એમ આજે પેલા મંત્રીના મનની અંદર નક્કી થઈ ગયું કે આ ભગવાન જ આવો જવાબ આપી શકે, સામાન્ય વ્યક્તિ આવો જવાબ આપી શકે નહીં. રાજા, આપણે બહુ મોટો અપરાધ કરી રહ્યા છીએ એવું મને લાગે છે. આપણા રાજ્યની અંદર આપણું જે આ તેજ તપે છે, આવા જો ઋષિઓના, આવા મહર્ષિઓના આપણે અપમાન કરીશું, એને કઈ ભોજન નહીં આપીએ, એને કઈ આગતા સ્વાગતા નહીં કરીએ, તો એક દાડો આપણી પડતી ચાલુ થશે. મહારાજા, હું તમારો એક મંત્રી છું. કોણ છું? મંત્રી છું. સાચી જવાબદારી અને સાચી સમજણ અથવા તો મને સાચો વિચાર આવે એ મારે તમને કહેવો મારી શું છે? ફરજ છે. પછી તમારે એને સ્વીકારવું કે ન સ્વીકારવું એ તમારા હાથની વાત છે. જ્યાં જેઠા ઠક્કરના આવા શબ્દ સાંભળ્યા ત્યાં તો ભગવાન શ્રીના મનની અંદર જે કુસંગના શબ્દોથી સાધુ સંતોની અવગણના કરવાના જે વિચારો એ બધા પડેલા હતા, એ બધા ધીરે ધીરે નીકળવા લાગ્યા. એના મનની અંદર પણ શું થવા લાગ્યું? અફસોસ થવા લાગ્યો કે નહીં, જેઠો જે જીવોભાઈ જે કહે છે એ વાત શું છે? સાચી છે. જીવા, એ યોગી ક્યાં ગયા હશે? આપણે એને જમાડવા છે, આપણે એની સેવા કરવી છે, આપણે એને રાખવા છે. ચાલ, હું અને તું ક્યાં જઈએ? એ પ્રભુ પાસે જઈએ. બંને ગોતતા ગોતતા ગામમાંથી પૂછતા પૂછતા આવે, હા ભાઈ, અહીંથી હમણાં ગયા, અડધો કલાક થઈ, આ શેરીએ નીકળ્યા હતા. ત્યાં પાછા કોકને પૂછ્યા, હા, અહીંથી આમ ગયા હતા. નીકળતા નીકળતા જ્યાં ભાગોળે પૂછ્યા ત્યાં તો ભગવાન શ્રી હરિ એક સુંદર મજાના વૃક્ષની નીચે બેસી અને એ સ્વસ્વરૂપના ધ્યાનમાં ઉતરી ગયા હતા. આવીને સીધું ભગવાન સિંહે તો ભગવાનના ચરણની અંદર પોતાનું મસ્તક, જે ભગવાનના ચરણ હતા ત્યાં અડાડીને પગે લાગ્યો અને એ જ અરસામાં ભગવાન જાગૃત થયા અને જોવે છે ત્યાં તો કોણ આવીને ઊભું બેઠું છે સામે? ભગવાન સિંહ રાજા. અરે રાજા, હમણાં તો તારા ઘેર આવ્યા હતા ત્યારે તો તું અમારી સાથે કેવી વાત કરતો હતો, અત્યારે તો કેવી રીતે અમારી પાસે આવીને બેઠો છું? આ કથા આપણને એ શીખવાડે છે, આપણી સાથે સારા મિત્રો હોય, સારા ભક્તોનો સંગ હોય, સારા સમાજનો સંગ હોય તો આપણા જીવનની અંદર પણ ક્યારેક આપણને આવો વિચાર આવે ને ત્યારે આપણને એ કે ભાઈ આમ નહીં, આમ હોવું જોઈએ. હા, એટલા માટે આ કથા આપણને શીખવાડે છે, મિત્ર હંમેશા સારા રાખો. ક્યારેક તમને વઢીને કે, ક્યારેક ટોકીને કે, ત્યારે તમારો દુશ્મન છે એમ ના સમજો, ત્યારે તમે એમ માનો કે આ મારો સાચો હકીકત મિત્ર છે. હા, કોણ છે સાચો હકીકત? આ મારો મિત્ર છે. બે મિત્રો હતા, ચાલતા ચાલતા જતા હતા. એવામાં નદીમાં સ્નાન કરવા માટે જતા હતા. એટલે એક મિત્રને છે ને ગુસ્સો આવ્યો. શું આવ્યો? ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો ને એટલે એક થપાટ બીજાને મારી દીધી. શું કરી દીધું? હવે કોઈ વાંક ના હોય, હાલા જતા હોય, વાતો ચીતો કરતા હોય અને પેલાનો ગુસ્સો આવે ને આપણને કોઈ ખાવે, આપણો જ મિત્ર ઠપકારે તો આપણે શું કરીએ? ઓહો, બીજો ગાલ ધરીએ ગાંધીજી, જેમ કે હવે ગાંધી જયંતિ આવે છે ને નજીક હમણાં, હે હે કે લે ભાઈ આ બીજો હજુ ઈચ્છા હોય તો એક આપી દે એમ કહીએ. હે, નદીના કિનારે પહોંચ્યા ને તો નદીના પટની અંદર શું હોય? રેતી હોય ને. રેતીમાં પેલાને જેને થપ્પટ મારી હતી ને એ મિત્રએ લખ્યું કે આજે મને મારા મિત્રએ હું મારી? થપ્પટ મારી. પછી બંને પડ્યા નાવા પડ્યા. થોડી વાર થઈ, ઉપર વરસાદ વધારે હશે એને કારણે નદીમાં વધારે શું આવ્યું? પૂર આવ્યું. પૂર આવ્યું ને એટલે બંને જે પેલા નાવા પડેલા ને એની અંદર જેને થપ્પટ મારી હતી ને એ માણસ ડૂબવા લાગ્યો. શું કરવા લાગ્યો? પાણી વધ્યું, પ્રવાહ વધ્યો એટલે પેલો શું થવા લાગ્યો? ડૂબવા લાગ્યો. જે ડૂબતો હતો ને એ મિત્રને પેલા જે થપ્પટ મારી હતી ને એ મિત્રએ જોયો. કયા મિત્રએ જોયો? થપ્પટ મારી હતી ને એણે જોયો કે મારો મિત્ર અત્યારે શું થાય છે? ડૂબે છે. એને પોતાના જીવની પરવા કર્યા વગર એ થોડો દૂર ઉભેલો હતો, કંઈક પેલો પથ્થરો હશે કે એના ઉપર, અને પેલો ડૂબતો હતો એને જોતાની સાથે છલાંગ મારી પાણીમાં પડી, એના મિત્રને એની પીઠ ઉપર બેસાડી પાણીની બહાર કાઢ્યો. ત્યારે એનો મિત્ર
ત્યાંથી ઊભો થઈ અને જે પેલામાં નીચે રેતીમાં લખ્યું હતું ને એની જગ્યાએ એક મોટો પથ્થર હતો ને એના ઉપર પથ્થરાથી લખવા માંડ્યો કે આજ મને મારા મિત્રે બચાવ્યો. શું કર્યો? હા, ક્યારેક જીવનની અંદર ક્યારેક આપણને મારશે, ક્યારેક આપણને કંઈક કહેશે, પણ જ્યારે ખરાખરીનો સમય આવશે ને ત્યારે જો તમે એ મિત્ર સાથે એવી મિત્રતા રાખી હશે ને તો એ જ મિત્ર તે દિવસ તમને બચાવવા માટે આવીને ઊભો હશે. હા, એ સુખની આમ જિંદગી ચાલતી હોય, જાહો જલાલી હોય, ઘેર 4 વ્હીલ હોય, 2-3 2 વ્હીલ પડી હોય, હે કોઈક કેક મારે આજે સોડા પીવે છે, અરે સોડા નહીં, તારા માટે તો આજે અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ ખવડાવો ચાલ, હે અને 200 ને 250 રૂપિયાનો કપ આવતો હોય અને આમ ફટ લઈને એને લઈને આપતા હોય અને પેલો બેઠો બેઠો હા મારો મિત્ર એટલે મારો મિત્ર. હા, 250 રૂપિયાનો ખાઈ જાય, 250 રૂપિયાનું વળતર એટલું જ, મારો મિત્ર એટલે બસ, એનાથી બીજું કાંઈ નહીં. એ જ મિત્રને જ્યારે સમય ખરાબ આવે ત્યારે કોણ હાજર એની ઊભો રહે છે એ વિચારવા માટે એક દિવસ એના જે છોકરો હતો ને એના બાપાએ કીધું કે તારા છે ને અત્યારે આપણી પાસે પૈસા છે એટલે 25 મિત્રો છે. કેટલા મિત્રો છે? 25. અને મારી પાસે છે ને 2 જ મિત્ર છે. કેટલા છે? 2. પણ બેટા આપણે તારા 25 મિત્રો કામ લાગે છે કે મારા 2 મિત્રો કામ લાગે છે એની ક્યારેક પરીક્ષા લેવી જોઈએ. કારણ કે રોજ એક સરખા દિવસો નથી રહેવાના. આજે આપણી પાસે કાર છે, 4 વ્હીલો છે, 2 વ્હીલો છે, ઘેર સરસ મજાની જાઓ જલાલીઓ છે, તું 100 રૂપિયા માગે હું 1000 આપું છું, આવી મારી પરિસ્થિતિ છે. પણ આવા રોજ સમય રહેવાના નથી. તારા સાચા મિત્રો કોણ છે એ તારે પણ જોવું પડે. મારા સાચા મિત્રો છે એ મારે પણ જોવું પડે. બંને નક્કી કર્યું કે તારે એક દિવસ 12 વાગે તારા મિત્રના ઘેર જવાનું અને દરવાજો ખખડાવવાનો. શું કરવાનું? દરવાજો ખખડાવવાનો. મારે મારા મિત્રના ઘેર જવાનું અને મારે મારા મિત્રનો દરવાજો ખખડાવવાનો. પેલો છોકરાને તો આમ રોજ જોડે હોય, રોજ જે ફિલિંગ આવતી હોય, વાઇબ્રેશન મળતા હોય, એટલે પેલો તો કે પપ્પા તમારા મિત્રો તો ક્યારેક ક્યારેક તમને મળવા માટે આવે, ક્યારેક તમારી પાસે બેસવા માટે આવે. મારા મિત્રો તો સવારે 7 વાગ્યાથી લઈ અને રાત્રે 10 સાડા 10 સુધી મને છોડીને કઈ જાય નહીં કે. હા, મારા મિત્રો હું અડધી રાત્રે નહીં વહેલી સવારે જઈને જગાડું ને તો શું કરે? જાગે અને આવે. 12 વાગ્યાનો સમય થયો. પિતાજીએ કીધું તું જા, હું જઉં છું. બસ વધારે નથી લાવવાના, 1000 રૂપિયા ઉછીના એની પાસેથી લઈને અહીં આવવાનું છે આપણે. કેમ આવે છે અવાજ? તમારા માઇક ચાલુ જ ભાઈ? તો કેટલા લઈને આવવાનું છે? 1000 રૂપિયા લઈને આવવાનું છે. બંને નીકળ્યા. પણ ઓલો છોકરો તો આજે મોજમાં છે કે ઓહો પપ્પાએ 1000 કીધા છે ને, 25 છે ને, 10 ના ઘેર જાઉં 10,000 રૂપિયા લઈને આવું. આજે કેટલા લઈને આવું? 10,000. અને ઓલો તો શું કહેવાય ફરેલો છે. પિતા તો અનુભવોમાંથી પાસ થયેલો છે એટલે એને હરખઈ નથી ને શોકઈ નથી. બંને ગયા. એના બાપ તો જ્યાં પેલા એના ઘેર ગયા અને જ્યાં સાંકળ ખખડાવી અને ત્યાં એના મિત્ર હતા એને ખબર પડી, અવાજ સાંભળ્યો કે ઓહો મારો મિત્ર આવ્યો છે. એટલે એને તો ફટાક લઈને દરવાજો ખોલ્યો કે આય મિત્ર, તારે અહીં મારા ઘેર આવવાની જરૂર શું પડી અત્યારે? તે કીધું હોત તો હું તારા ઘેર આવી જાત. અરે ભાઈ કઈ નહીં, મારે કેટલા જોઈએ છીએ? 1000 રૂપિયા જોઈએ છે. અરે તારા માટે 1000 હું તું કહેતો હોય ને તો તારા માટે તો આ પ્રાણી પાથરી આપું. શું પાથરી આપું? પ્રાણી. પ્રાણ નહીં, અત્યારે હું જોઈએ ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયા ગયો, ઘરમાંથી કાઢીને હાલ્યા પેલા ભાઈ લઈને આવ્યા. અને આ બાજુ પેલો છોકરો હરખે ક્યાં પહોંચ્યો તો એના મિત્રના ઘેર. રાત્રે 12 વાગ્યાનો સમય, જ્યાં ટકોરા વાગે બૂમ પાડી મિત્ર હે દરવાજો ખોલ, તારો મિત્ર આવ્યો છે. રાત્રે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. એના મમ્મી પપ્પાએ કીધું અત્યારે આવ્યો છે, આ કંઈક દુઃખમાં હોવો જોઈએ, કંઈક માગશે તારી જોડે.
તારે આપવાની તૈયારી છે? અને ત્યારે પેલો છોકરો કે મમ્મી એવું કહી દો કે એ બહાર ગયો છે. ક્યાં ગયો છે? બહાર ગયો છે એવું કહી દો કે. અને આ છોકરો પેલો સાંભળે બહાર ઉભા ઉભા. અને પછી દરવાજો ખોલીને એની માએ કીધું કે તારો મિત્ર તો હમણાં 10:30 આવ્યો અને 11 વાગે એના પપ્પાએ કીધું એટલે પાછો એના મામાને ઘેર ગયો છે તાત્કાલિક. અહીંયા છે નહીં. બીજાના ઘેર ગયા, બીજું બાનું. ત્રીજાના ઘેર ગયા, ત્રીજું બાનું. અને ત્યાં એને ખબર પડી ગઈ કે હવે એકેય બાયણું ખોલે નહીં. 10ની જગ્યાએ જવાની જરૂર નથી. 3 દરવાજા ખટખટાઈને ઘેર આવ્યો. નીચું મોઢું છે. એના બાપે ધીરે રહીને ટેબલ ઉપર 1000 રૂપિયા મૂક્યા. લે બેટા તું 1000 લાયો હે? અને ત્યારે છોકરાએ કીધું ના પિતા, પપ્પા કોઈએ ઘર ખોલ્યા નહીં અને જેણે ઘર ખોલ્યા એણે હરખા જવાબ આપ્યા નહીં. બસ આટલું તું શીખી જજે. જે દિવસ તારી પરિસ્થિતિ ખરાબ હશે અને તારી પાસે જે ઊભો રહે એ તારો સાચો મિત્ર. બાકી જ્યાં સુધી લહેર ને એ એસો આરામ છે ને ત્યાં સુધી તો બધા તારી પાસે ફરવાના છે. હા, પછી છોકરો કેવો જાગ્રત થઈ જાય હે. બીજે દાડે પેલો કે થમ્સઅપ પીવડાય તો હું કે કોકો કોલા લાવું, લે ઊભો રહે હમણાં હે. હા, માટે મિત્ર સારા કરજો. ભગવાન સિંહની કથા મને તમને એ શીખવાડે છે. હા, એક ટાઈમ ખાવાનું ઓછું મળે ને તો એક ટાઈમ ઓછું ખાજો. સારું પહેરવાનું ના મળે ને તો સારું ના પહેરશો. પણ કોઈની લાલચમાં જઈ અને જો આપણને ઊંધા રસ્તે ચડાવી મિત્રની સોબતે ચડ્યા તો આપણા જીવનને ફના કરી દેશે. હા, ભગવાન સિંહને જેમ આ જીવા ઠક્કર જેવો એક માણસ મળી જાય તો આજ ભગવાનને એને પ્રાપ્તિ કરાવી દેશે. જો ભગવાન સિંહે કીધું પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. આ જીવા ઠક્કરે મને ઓળખાયું કે તમે સામાન્ય છો નહીં, એટલા માટે તમે મારા ઘેર પધારો. ભગવાન શ્રી હરિ કે હવે અમે ઘેરથી નીકળી ગયા, હવે પાછા અમે ઘેર આવીએ નહીં. હા, અને પછી રાજાને કીધું કે તમને અમાને જમાડવાની જો ઈચ્છા હોય તો તમે જાઓ ઘેરથી સીધું સામાન લઈ આવો, અહીંયા અમે રસોઈ બનાવશું અને તમારી રસોઈ અમે જમીશું. અને બંને જણા ગયા, ઘરે જઈ સીધું સામાન લાયા. ભગવાન શ્રી હરિએ ત્યાં રસોઈ બનાવી અને પછી ભગવાન શ્રી હરિ ત્યાં શું કરી એની રસોઈ જેમ્યા. જ્યાં ભગવાન થોડી રસોઈ જેમ્યા અને પછી પ્રસાદીનું જે કાંઈ બનેલું હતું એ બધું કોને આપ્યું? ભગવાન સિંહને અને જીવા ઠક્કરને આપ્યું. બંને પ્રસાદ જમ્યા અને જ્યાં ભગવાનનો પ્રસાદ જમતાની સાથે ભગવાન સિંહના હૃદયમાં થોડી ઘડી માયાની ઈચ્છાઓ વાસનાઓ રહીતી એ પણ બધી શું થઈ ગઈ? નિર્મૂળ થઈ ગઈ. વિચારો, આ ભગવાનની તાકાત છે, આ ભગવાનના પ્રસાદની તાકાત છે. હા, ઘણા એવું કે ને ભગવાનના મંદિરે જઈએ તો ભગવાનનું ખવાય નહીં. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે પોતાની ગાંઠનો ખાવો, મંદિરનો ખાવો નહીં. એ તો લખ્યું જ છે અને એમાં એ ખોટું નથી લખ્યું, સાચું જ લખ્યું છે. હા, પણ મારો કહેવાનો મતલબ એ કે તમે ખાઓ, પ્રસાદ છે. આ જો યાદ કરો પ્રસાદ આવ્યો, બોલો હે પ્રસાદ તમે જમો અને તમને એટલું બધું હોય કે ભગવાને ના પાડી છે, મારા ઉપર ઋણ ચડે છે તો આપણે દાન પેટી મૂકેલી દો છે. 50 રૂપિયાની ડીશ તો મિનિમમ હોય કે ના હોય? 50 રૂપિયા નાખી દો હે. ના ના, આપણે 100 નહીં, કઈ નહીં, 50 નાખી દો તમે. પણ ભગવાનનો પ્રસાદ છે. આ શું છે? પ્રસાદ છે. આનો અનાદર ક્યારેય ના કરાય. હા, એ તો આપણા મનની અંદર, હૃદયની અંદર શુદ્ધિને કરનારો છે. હા, કારણ કે આમાં ભગવાનની દ્રષ્ટિ પડેલી છે. દ્રષ્ટિ પ્રસાદ છે. આ કેવો છે? દ્રષ્ટિ પ્રસાદ. તમે ઘેર જમો એ તમે સ્વાદથી જમો છો, અહીંયા જે જમો છો એ ભગવાનના પ્રસાદના ભાવથી જમો છો. માટે આકાશ અને પાતાળની જેટલો ફરક છે. હા, પણ પછી તમે એમ કહો કે આજ મીઠું ઓછું છે, મીઠું લાવો, તો પછી પ્રસાદ ના રહે. આજે તીખું બની ગયો, થોડી ખાંડ લાવો, પછી એ પ્રસાદ ના રહે. જે તમારા ભોજનની અંદર આવ્યું, તમે ક્યારેક સંતો ઠાકોરજી જમાડતા હોય ત્યારે આવજો.
અમે બને ત્યાં સુધી કોઈ દિવસ ઠાકોરજી મહારાજનો થાળ અમે ઘરના જ અહીંયા હોય તો અમે કોઈ દિવસ ચાખીએ નહીં. કોઈ બહાર આપવાનું હોય તો ચાખવું પડે. એને સબરી ભક્તિ કહેવાય. શું કહેવાય? સબરી ભક્તિ. સબરી ભક્તિ કેવી હોય કે થોડું તમે એક પડિયામાં લઈ લો, લઈને ભગવાનને ધરાવી દો અને પછી એને તમે ચાખી લો અને પછી કમ્પ્લીટ હોય તો કંઈ વાંધો નહીં. તમને કંઈ ખૂટતું હોય તો અંદર નાખી દો અને પછી ભગવાનનો થાળ ધરાવો અને પછી તમે જમો. હા, પણ માનો કે તમે ધરાવી દીધો થાળ અને પછી ભગવાનનો થાળ આવ્યો અને ખબર પડી ગઈ કે આજે અડધી ચમચી મીઠું નાખવા નતું, એની જગ્યાએ કેટલું પડી ગયું છે? બોલો ખરા, આખી ચમચી વહી ગઈ છે. તો પછી એ ભગવાનનો પ્રસાદ છે, એને ભગવાનને યાદ કરતા કરતા જમી લો તો જ તમે સાચા ભક્ત કહેવાઓ. પછી સીધું વાટકો પછાડો, હે તને ભાન નથી પડતી, ક્યાં તારી નજર હોય છે ને ક્યાં તું બનાવતી હોય છો? આ ખારું દૂધવા જેવું કરી નાખ્યું. હા, તો પછી આપણી ભક્તિ ના રહી અને આપણો પ્રસાદ રહ્યો નહીં. હા, આજે મને ભગત એક સવારે વાત કરતા હતા. અમે આજે કાલે લાલા ભગત એક કાકડી લાયા હતા ને, કાકડી ચીબડું જેવું કંઈક લાયા હતા એવું. તો પછી આજે પારણા હતા તે સવાર પર સંતો બધા પારણા કરતા હતા. પછી એની અંદર મેં કીધું ચીબડું લાવો, ઠાકોરજીને ધરાઈને આપણે લઈએ. તો અમે પછી ચીબડું લીધું, એ 4 ચીરા કર્યા અને પછી લઈને બેઠા. તો હજુ અમે 2 ચીર હજુ ઠાકોરજીને ધરાવીને તો ભગત હસવા લાગ્યા. બેઠા બેઠા શું કરવા લાગ્યા? હસવા લાગ્યા. મેં કીધું કેમ ભગત હસ્યા આજે? કશું વાત નહીં ચાલતી, કશું બોલ્યા નહીં જાય? તો કે મને એક પ્રસંગ યાદ આવી ગયો. કે શું કીધું? મને એક પ્રસંગ યાદ આવી ગયો. મેં કીધું શું યાદ આવ્યું? તો કે અમે છે ને લોયા હતા, ગુરુજી બધા અમે ત્યારે રહેતા હતા. તો કે ગુરુજી એક દિવસ ખેતરમાંથી ચીબડું આવ્યું તો કીધું કે ઠાકોરજીને ધરાઈને લઈને લાવો કે એમ. એટલે કે ભગત કે હું પછી ગયો, ધોયું, ધોઈને પછી એને સુધારી અંદર મીઠું મરચું એવું કંઈક જે કંઈ હશે નાખી અને લઈને બાજુમાં લઈને ભગવાનને ધરાવી અને ગુરુજીને હિંચકે આપ્યું. ગુરુજી હિંચકે બેઠા બેઠા જમવા લાગ્યા. એટલે ચીબડું મોટું હશે કે કાકડી મોટી હશે એટલે થોડી આપેલી અને બીજી થોડી પાછી હજુ રાખેલી. એટલે ભગત તો આવીને સીધું શું કર્યું? ગુરુજીને પીરસી દીધું હાથમાં, ડીશમાં. એટલે પછી ગુરુજી તો ઠાકોરજીને જમાડવા લાગ્યા યાદ કરીને. પછી જમતા હતા એવામાં પાછું થોડી વાર થઈ તો બીજું હશે કે એ જે હશે એવામાં એક ત્યાં આપણા હરિભગત છે અત્યારે, બાપભાઈ ખાચર, દંડરાજ અહીં ભણતો હતો ને, એના પપ્પા એ ત્યાં આવ્યા. એટલે ગુરુજીએ પછી ડીશમાંથી એમને આપ્યું કે લો ભગત પ્રસાદ જમો કે ચીબડાનો. એક ચીરા લઈને તો ઓલા તો મોઢા મૂકીને જામ કરીને આમ જો દાંત મારે ને ત્યાં તો કડવું. કેવું કડવું. ગુરુજી તો જમાડતા જ હતા ઠાકોરજીને, પણ પેલા જ્યાં હજુ એક દાંત માર્યો ને મોઢામાં કટ્ટ લઈને બોલ્યું ને ત્યાં કડવી ગંધ આવી ને ત્યાં મોઢામાં જ કાઢીને થૂકી નાખ્યું. ગુરુજીના હાથમાં જે ડીશ હતી ને એ લઈ લીધી, લઈને ફેંકે બહાર જાય. પછી ભગત પાસે આવીને કે ભગત ગુરુજીને ક્યાંક જમાડો પેલા ચાખો તો ખરા. તા કે શું થયું? કે તમે ચીબડું હમણાં આપવા ગયા હતા? કે હા. તા કે કડવું હતું અને તો ગુરુજી અડધા ઉપર તો જમી ગયા કે બેઠા બેઠા એમના. બોલો, આ મોટા પુરુષ થાય. તઈ પછી આપણે તો જ્યાં હજુ કડવું થોડું દેખાય ત્યાં તો થૂ 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 હે તા અને કેટલું ખખડાય એ તો વાત અલગ રહે. એમાં કેવી રીતે આપણામાં મહાનતા આવે, ભક્તિ આવે, ભજન આવે? કેમ નું આવે કોજો તમે? હા, એટલે ભગવાન છે, ભગવાનનો પ્રસાદ જેમાં જમતાની સાથે બુદ્ધિની અંદર શું થયું? પરિવર્તન થયું. અને પછી તો કેવા ભક્ત થાય છે એની કાલે સુંદર મજાની કથા આપણે કાલે સાંભળીશું કે ભગવાન છે કેવા ભગવાનના ભગત બને છે. ખૂબ સુંદર મજાની કથા છે, એને કાલે લેશું. પછી નીલકંઠ વર્ણિ ત્યાંથી આગળ ચાલતા થશે. એ બધી જ કથા કાલે. અત્યારે વરસાદ પણ ચાલુ જ છે અને તમને બધાને મોડું થાય એટલા માટે આજે વહેલી કથા, વહેલી એટલે 4 મિનિટ તો વધારે લીધી છે પણ તો પૂરી કરી દઉં છું. બરાબર, 8:35 થઈ છે. 5 મિનિટ ભગવાનની ધૂન કરીએ, ત્યારબાદ પછી સભાને વિરામ. સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી